રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આદિજાતિ બાબતોના મંત્રાલયની મુખ્ય શિષ્યવૃત્તિ યોજનાનું વિતરણ કરીને આદિવાસી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે લાભાર્થીઓને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેળવીને જીવનમાં આગળ વધે, પરંતુ સાથે સાથે પોતાના ગ્રામીણ મૂળ અને સંસ્કૃતિને ક્યારેય ન ભૂલે। રાષ્ટ્રપતિએ યુવાનોને આહ્વાન કર્યું કે તેઓ પોતાની સફળતાના માર્ગ પર આગળ વધતા રહે અને પોતાના ભૂતકાળને યાદ રાખી સમાજના અન્ય નબળા વર્ગોને પણ મદદરૂપ થાય। તેમણે શિક્ષણને સશક્તિકરણનું માધ્યમ ગણાવી આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા। जीवन में अनेक चुनौतियां तो आती है। आपको भी कभी कभी परिस्थितियों का, जैसे कि आप डिस्क्राइब किया आपने, कठिन लगेगी और आपका आत्मविश्वास भी डगमगा रहा होगा। जो आप ऐसे परिस्थिति को सामना कर रहे हैं, क्या करें, कुछ ना करें, क्या कैसे करें, कैसे आगे जाएं। लेकिन ऐसी परिस्थितियों में आपको नैतिकता के साथ ही नहीं, नैतिकता को कभी भूलना नहीं है और आगे बढ़ने का प्रयास करना चाहिए। मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए। युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा।